આપણે ત્યાં ભવે ભવની વાતો છે અને એની ત્યાં ટાણે ટાણાની. એની ત્યાં એટલે પશ્ચિમી દેશોમાં લીવ ઇન રિલેશન એટલે હું લગ્ન કર્યા વગર હારે રહેવાનું, બાળ બચ્ચા થાય તોય ઠીક છે, મોજ આવે ત્યાં સુધી રહેવાનું, પછી છૂટા. ભારતમાં છેલ્લા 10 વર્ષમાં આ ડખો વધ્યો છે. હું ડખો જ એને કહીશ. પોતાની જાતને સુધરીને ધૂળ થઈ ગયેલા કિનારા યુગલો પછી જે વિપદા સર્જે છે એ પરાકાષ્ઠા હોય છે. માવતર માટે પણ પોતાના માટે તો હોય જ છે, પણ માવતર માટે તો હીથી ભૂંડી હાલત સર્જે છે. કારણ કે તમે કલ્પના કરો, દિલ્હી કે મેટ્રોપોલિટન સિટીમાં મોટા ભાગે આવું થતું હોય, ગામડામાં આવું કઈ ઓછું હોય. મોટા સિટી હોય, રાજકોટ, અમદાવાદ, દિલ્હી, મૈસૂર, કલકત્તા, આ બધા જે સિટી, એમાં આવો ડખો બહુ હોય કે દીકરી ક્યાંકથી આવી હોય ભણવાના બાને, ઓલો ભાઈ ભણવા બાને આવ્યા હોય, એક જ ક્લાસમાં ભણે, પછી મનમેળ તો થાય જ. આ તો યુવા અવસ્થા છે, બુદ્ધિનો તો છાંટો હોતો નથી. બુદ્ધિ એટલે જવાબદારી, એનો છાંટો હોતો નથી. કેસા કરસણ હોય છે. ઘડીકમાં એ રૂપાળો લાગે ને ઘડીકમાં એ કદરૂપો લાગે. ઓલો વળી ક્યાંક ઓછી પાછી ના કરીને હું 5 ફિલ્મ બતાવી દે કે 10 રેસ્ટોરન્ટમાં લઈ જાય, ત્યાં તો તમે ઓળ ઘોળ, ઓહો આના જેવો કોઈ નહીં.